દિયોદર તાલુકાના ભેસાણા ગામેથી એક અત્યંત સંવેદનશીલ અને ચિંતાજનક ઘટના સામે આવી છે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે રોષ છે। એક આધેડ વ્યક્તિએ વાછરડી સાથે દુષ્કર્મ કરી અયોગ્ય વર્તન કર્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને લોકોમાં આક્રોશ પણ છે। ઘટના બહાર આવતા જ સ્થાનિક લોકોએ કડક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠાવી છે। પોલીસે તાત્કાલિક પગલાં લઈને આરોપીની અટકાયત કરી છે, સાથે જ ઘટનાનો વિડીયો બનાવનાર વ્યક્તિને પણ કાયદાની ઝપેટમાં લેવામાં આવ્યો છે। દિયોદરની આ ઘટના માત્ર એક ગુનાની हद સુધી સીમિત નથી રહેતી, પરંતુ સમાજમાં વધી રહેલી માનસિક વિકૃતિ તરફ ઇશારો પણ કરે છે। આવા બનાવો દર્શાવે છે કે કાયદાનો ડર હોવા છતાં કેટલાક લોકોમાં નૈતિક સંયમ અને સંવેદનશીલતાનો અભાવ જોવા મળે છે। સોશિયલ મીડિયા પર વિડીયો બનાવવો અને તેને વાયરલ કરવો પણ એટલું જ ગંભીર પાસું છે, કારણ કે તે સમાજમાં અસંવેદનશીલતા અને અરાજકતા ફેલાવવાની વૃત્તિને પ્રોત્સાહન આપે છે। આવા કેસોમાં માનસિક આરોગ્ય, સામાજિક શિક્ષણ અને સંસ્કારની ભૂમિકા પર પણ ધ્યાન આપવું હવે જરૂરી બની ગયું છે, કારણ કે અવારનવાર જો આવા પ્રકારની ઘટનાઓ સામે આવતી રહે છે, ત્યારે હવે સમાજ માટે પણ એક શરમજનક ફેસ કહેવાશે। આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે ગૌરક્ષક રમેશ ભાટી જોડાઈ ગયા છે। રમેશભાઈ, ગૌરક્ષક તરીકે તમારી પ્રથમ પ્રતિક્રિયા શું છે? ગૌરક્ષક તરીકે અમે જે આરે ઘટના બની છે એની અંદર બહુ આજુબાજુના વિસ્તારમાં ફિટકાર વરસાવી રહ્યા છે લોકો, અને આ ગંભીર અને વખોડવા લાયક ઘટના છે। આવી ઘટના ન બનવી જોઈએ, પરંતુ આ જે એવી માનસિક વૃત્તિ ધરાવતા વ્યક્તિ દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું છે અને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ। જ્યારે સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થયો અને અમારા સુધી પહોંચ્યો, તો અમે તાત્કાલિક સ્થાનિક જે ગૌરક્ષકો અને જીવદયા પ્રેમીઓ છે તેમને જાણ કરી અને પોલીસ સ્ટેશને જાણ કરતા તરત જ પોલીસ પણ એક્શન મોડમાં આવી અને આરોપીની અને વિડીયો બનાવનાર બંને વ્યક્તિની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી જે પોલીસ દ્વારા જે તપાસ છે તે ચાલુ છે અત્યારે। રમેશભાઈ, હવે સમાજ કઈ દિશા તરફ દોડી રહ્યો છે? કારણ કે હવે ક્યાંક કૂતરા સાથે આવું વર્તન થતું હોય છે, અથવા તો હવે વાછરડીની સાથે આવું થઈ રહ્યું છે। સમાજની માનસિકતા ક્યાં જઈ રહી છે? સમાજની માનસિકતા અત્યારે બેન, જે માણસની અંદર વિકૃતિ પેદા થઈ ગઈ છે, અત્યારે જે જનરેશન છે નાના બાળકોથી ઉંમરલાયક વ્યક્તિઓ સુધી, એનું એક મુખ્ય કારણ મોબાઈલ પણ હોઈ શકે છે। આજનું સોશિયલ મીડિયા જે એનો સદુપયોગ અને દુરુપયોગ બંને થઈ રહ્યો છે। એટલે હું તો એટલું જ કહું છું કે તમારું નાનું બાળક હોય કે કોઈ પણ હોય, એને ત્યાંથી તૈયાર કરો, એમને ફૂલેલું પુષ્પ બતાવો, ગાય બતાવો, મંદિર બતાવો, ગિલોડિયા બતાવો, આવું જે પક્ષી બતાવો, ગુલાબ ફૂલતું ખીલતું હોય એ બતાવો। જો કુદરત સાથે એમને પ્રેમ કેળવશો, પ્રકૃતિ સંગાથે પ્રેમ એમને કેળવશો, તો વિકૃતિ મગજમાં પેદા નહીં થાય। રમેશભાઈ, આવી ઘટનાઓ ફરી ન બને તે માટે તમે શું સંદેશ આપશો? આવી ઘટનાઓ જે કદાચ કોઈને ધ્યાનમાં આવતી હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી, અથવા તો જે તે વિભાગના અધિકારી હોય એમને જાણ કરવી, સ્થાનિક જીવદયા પ્રેમીઓ એમને જાણ કરવી, અને આવા કોઈ પણ વ્યક્તિઓ જે આવું કૃત્ય કરતા હોય એમની તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, તો આવી ઘટનાઓ બનતી રોકી શકાય છે। રમેશભાઈ, કેમ કે વારંવાર આવી ઘટનાઓ બનતી હોય છે, ત્યારે પ્રશ્નો પણ અહીંયા કાયદાને લઈને ઊભા થતા હોય છે કે કાયદો શું હવે આવા કિસ્સાઓમાં આપણા રાજ્યમાં અથવા તો આપણા દેશમાં એકદમ કડક છે કે કેમ? નહીં, આપણા દેશનું બંધારણ જ બેન એકદમ નબળું છે। કે ધારો કે રેપ, નાની દીકરીઓના રેપ થતા હોય છે, આવા અનેક ઘટનાઓ બનતી હોય છે। હમણાં ધંધુકાની અંદર, એની પહેલા થોડા ટાઈમ પહેલા પણ ધંધુકાની અંદર એક હિન્દુ યુવાનની ગૌરક્ષા કરતા હતા, એમની હત્યા થઈ હતી, એની પછી ફરીથી થઈ હતી। કાયદાનો કોઈ ડર રહ્યો નથી અત્યારે આરોપીઓની અંદર। જો કાયદો કડકમાં કડક બનાવવામાં આવે સંશોધન કરીને, તો આવી ઘટનાઓ પણ રોકી શકાય। બિલકુલ રમેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર।